તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, પણ આ વખતે કોર્ટમાં તારીખ પડી છે સીધી 20 વર્ષ પછીની. જી હા, બોમ્બે હાઈકોર્ટનો એક એવો નિર્ણય જેણે આખા દેશમાં ચર્ચા જગાવી છે. એક 90 વર્ષના માજીનો કેસ સીધો જ 2046 પર ધકેલી દેવામાં આવ્યો. વાસ્તવમાં મુંબઈની શ્યામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 2015માં સોસાયટીની એક મિટિંગમાં કંઈક બોલાચાલી થઈ અને 90 વર્ષના તારીણી બેને સામે પક્ષ પર 20 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ ઠોકી દીધો. જસ્ટિસ જીતેન્દ્ર જૈને જોયું કે આ કોઈ કાયદાકીય લડાઈ છે જ નહીં, પરંતુ માત્ર ને માત્ર એક અહંકારની લડાઈ છે. કોર્ટે સમજાવ્યા, માફી માંગવાનું કહ્યું, પરંતુ માજી મક્કમ રહ્યા. પક્ષકારોના અહંકારને કારણે ન્યાયિક વ્યવસ્થા જામ થઈ રહી છે. જેને ખરેખર ન્યાયની જરૂર છે એવા કેસો લટકી રહ્યા છે અને પરિણામ કોર્ટે આ કેસને આગામી 20 વર્ષ માટે સ્થગિત કરી દીધો. હવે સુનાવણી થશે 2046માં. કોર્ટે સ્પષ્ટ કીધું કે માત્ર સુપર સિનિયર સિટીઝન હોવાને કારણે ખોટા અહંકારવાળા કેસને પ્રાથમિકતા નહીં મળે. સીધી 2046માં સુનાવણી. શું તમને લાગે છે કે અહંકારની લડાઈમાં કોર્ટનો સમય બગાડનારા લોકો સામે આ નિર્ણય જરૂરી હતો? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.